સ્વામિનારાયણ. કેમ છો બધા? હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં. આજે હું તમારી સાથે સાબુદાણા અને બટેકાના પાપડની સરળ રીત શેર કરવાની છું. તો સાબુદાણા બટેકાના પાપડની રીત ચાલુ કરીએ તે પહેલાં જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય અને તમને મારી દરેક રેસીપી ગમતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો. તો ચાલો ફટાફટ પોચા પોચા રૂ જેવા સાબુદાણા અને બટેકાના પાપડ બનાવવાનું શરૂ કરીએ. સાબુદાણા બટેકાના પાપડ બનાવવા માટે અહીંયા આપણે 500 ગ્રામ જેટલા સાબુદાણાનો ઉપયોગ કર્યો છે. સાબુદાણાને આપણે બરાબર 3 થી 4 પાણીએ ધોઈ લેશું અને સાબુદાણા એકદમ ચોખ્ખા થઈ જાય તો આવી રીતે આપણે સાબુદાણાને સરસથી ધોઈ લેવાના છે. તમે જોઈ શકો છો આપણા સાબુદાણા સરસ ધોવાઈ ગયા છે. હવે સાબુદાણા પલળે તેટલું પાણી એડ કરવાનું છે. અત્યારે આપણે 3 ગ્લાસ જેટલું પાણી એડ કરીએ છીએ અને સાબુદાણાને 8 થી 10 કલાક માટે પલળવા દેવાના છે. એટલે કે આગલે દિવસે રાતે પલાળ્યા હોય તો બીજા દિવસે આપણા પાપડ બનાવવા માટેનું બેટર તૈયાર કરી શકાય છે. તમે જોઈ શકો છો 8 થી 10 કલાક આપણે સાબુદાણાને પલળવા દીધા છે અને કેટલા સરસ ફૂલીને દડા જેવા આપણા સાબુદાણા પલળીને તૈયાર થઈ ગયા છે. હવે આ પાણીને આપણે ફેંકી દેવાનું છે અને ફરીથી સાબુદાણા ડૂબે એટલું પાણી આપણે એડ કરશું. ફરીથી આપણે 2 થી 3 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. ગેસની ફ્લેમ ઓન કરશું. હવે સાબુદાણાને આપણે એકદમ સાબુદાણાનો કલર પાણી કલર જેવો ના થઈ જાય ત્યાં સુધી ચડવા દેવાના છે અને આવી રીતે સતત ચમચાની મદદથી ચલાવતા રહેવાનું છે જેથી કરીને સાબુદાણા તળિયે બેસી ના જાય. ફક્ત 4 થી 5 મિનિટમાં જ આપણું પાપડ બનાવવા માટેનું ખીચું બનીને તૈયાર થઈ જાય છે. બહુ વાર નથી લાગતી. હવે સાબુદાણાની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. આપણે અહીંયા 2 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી પાપડનો જે ખારો આવે છે તે એડ કર્યો છે. સાબુદાણા છે એટલે પાપડ એકદમ સરસ અને પોચા જ બનવાના છે એટલે ખારો ફક્ત અડધી ચમચી જ એડ કરવો અને અત્યારે આમાં બીજા કોઈ મસાલા એડ નથી કરવાના. તમે જોઈ શકો છો આપણા સાબુદાણાનો સરસ કલર ચેન્જ થઈ રહ્યો છે. એકદમ પાણી કલરના સાબુદાણા થાય ત્યાં સુધી આપણે આવી રીતે ચમચાની મદદથી સાબુદાણાને ચલાવતા રહીશું. તમે જોઈ શકો છો ફક્ત 4 થી 5 મિનિટમાં જ આપણા સાબુદાણાનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. હવે સાબુદાણા સરસ બફાઈ ગયા છે. ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દઈએ અને સાબુદાણાની અંદર અહીંયા મેં 500 ગ્રામ જેટલા બટેકાને બાફી અને મેશ કરીને લીધેલા છે. બટેકા અને સાબુદાણાને બરાબર મિક્સ કરી લેવા. અહીંયા આપણે 500 ગ્રામ સાબુદાણાનો ઉપયોગ કર્યો છે તો સામે 500 ગ્રામ જેટલા બટેકા એડ કરવા. તમે બટેકાનું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો. મિક્સ કરી લઈએ બધી વસ્તુને. તમે જોઈ શકો છો આપણા સાબુદાણા અને બટેકા સરસ મિક્સ થઈ ગયા છે અને હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. હવે સાબુદાણા અને બટેકાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ મિશ્રણને એકદમ ઠરી જવા દેવાનું છે. એકદમ ઠરી જાય ત્યાર પછી જ આ મિશ્રણને આપણે પીસી લેવાનું છે. 1 થી 2 કલાક પછી આપણું મિશ્રણ સરસ ઠરી ગયું છે. ફટાફટ મિક્સર જારની અંદર મિશ્રણ એડ કરી અને મિશ્રણને આપણે પીસી લઈશું. આવી રીતે પાપડ બનાવવા માટેનું બેટર તૈયાર કરવામાં આવે તો પાપડ ફાટવાની કે ખોરા થવાની બીક નથી રહેતી. તો શું તમે ક્યારે આવી રીતે બેટર બનાવી પાપડ બનાવ્યા છે તે મને કોમેન્ટમાં જરૂરથી લખીને જણાવજો. હવે સાબુદાણા બટેકાના આ મિશ્રણને પીસી લેવાનું છે. મિક્સર ચાલુ બંધ કરી મિશ્રણને પીસવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું આ મિશ્રણ પીસાઈને તૈયાર થઈ ગયું છે. એકદમ લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે. આવી જ રીતે બધું મિશ્રણ આપણે પીસી લીધું છે. હવે તેની અંદર મસાલા કરી લઈએ. અહીંયા આપણે 1 ચમચી મરીને ખાંડીને લીધેલા છે. 1 ચમચી જેટલા અજમાને હાથ વળીને મસળીને એડ કરશું. 1 મોટી ચમચી આખું જીરું એડ કરવાનું છે. 1 મોટી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરશું. 2 મોટી ચમચી કાળા તલ એડ કરવાના છે. 2 થી 3 ચમચી જેટલા ઝીણા ચોપ કરેલા ધાણા એડ કરશું. આમાંથી કોઈ પણ મસાલા તમે સ્કીપ કરી શકો છો પણ જો આવી રીતે આ બધા મસાલા એડ કરવામાં આવે તો પાપડનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. એટલે મને તો પાપડની અંદર આ બધા મસાલાનો સ્વાદ ખૂબ જ ગમે છે એટલે હું બધા મસાલા ભરપૂર પ્રમાણમાં એડ કરું છું. બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ.
મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો કે તમને આ બધા મસાલા પાપડની અંદર એડ કરવા ગમે છે કે નહીં. તમે જોઈ શકો છો આપણું પાપડ માટેનું બેટર સરસ તૈયાર થઈ ગયું છે અને મસાલા પણ એકદમ સરસ રીતે બેટરની અંદર મિક્સ થઈ ગયા છે. તો આપણે આવું જ બેટર રાખવાનું છે. ચમચાથી આવી રીતે ઊંચું કરતાની સાથે જ નીચે પડી જાય તેટલું જ ઢીલું બેટર રાખશું આપણે. ચાલો ફટાફટ પાપડ બનાવી લઈએ. તો પાપડ પાથરવા માટે અહીંયા આપણે પ્લાસ્ટિકની જાડી જે કોથળી આવે છે તેનો જ ઉપયોગ કરવાનો છે. આવી રીતે એક ચમચી બેટર એડ કરી અને ચમચીની મદદથી જ મોટું સર્કલ બનાવી લેવાનું છે. તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો પાપડ બને છે. એકદમ આવી રીતે ગોળ ગોળ અને મોટો પાપડ બનાવી લઈશું અને બહુ જાડો નથી રાખવાનો. એકદમ આવો આછો જ પાપડ તૈયાર કરવાનો છે. બીજો પાપડ તૈયાર કરીને જોઈ લઈએ. માત્ર એક ચમચી બેટરમાંથી જ કેટલો સરસ પાપડ બનીને તૈયાર થાય છે ને એકદમ સરળ રીત પાપડ બનાવવાની. તો તમને મારી આ સહેલી પાપડ બનાવવાની રીત કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો. આવી જ રીતે આપણે બધા પાપડ બનાવી લેવાના છે. તમે જોઈ શકો છો આપણા બધા જ પાપડ બનીને તૈયાર થઈ ગયા છે અને માત્ર 4 થી 5 કલાકમાં જ પંખા નીચે જ આ પાપડ સરસ સુકાઈ જાય છે. તમને પાપડ સરસ ઉખેડીને પણ આપણે બતાવી દઈએ. તમે જોઈ શકો છો સુકાઈ ગયા પછી આ પાપડ એકદમ સરળતાથી ઉખડી જાય છે અને 500 બટેકા અને 500 સાબુદાણામાંથી આપણા 200 જેટલા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ પતલો અને કાચ જેવો આપણો પાપડ દેખાઈ રહ્યો છે. હવે આ પાપડને આપણે 2 થી 3 કલાક માટે તડકે સૂકવી દેવાના છે જેથી કરીને આપણે 2 થી 3 વર્ષ માટે સ્ટોર કરી શકીએ પાપડને. તો હવે સ્ટોર કરવા માટે આપણા પાપડ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. ચાલો ફટાફટ તમને તળીને બતાવી દઉં. તો તેની માટે અહીંયા આપણે એક પેનમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. થોડો એવો પાપડ એડ કરી ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો તેલ સરસ ગરમ થઈ ગયું છે. તેલની અંદર પાપડ એડ કરશું તો પાપડ મૂકતાની સાથે જ ફૂલીને દડા જેવો થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો પાપડ બનીને તૈયાર થઈ ગયો છે. બધું તેલ નિતારી લઈશું. મૂકતાની સાથે જ એકદમ આપણો પાપડ સરસ ફૂલી જાય છે. તો છે ને એકદમ સરળ રીત પાપડ બનાવવાની અને પાપડ સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે. તમે જોઈ શકો છો નાના એવા પાપડમાંથી કેવો સરસ મોટો પાપડ ફૂલીને તૈયાર થાય છે. તો જો તમને પાપડ બનાવવાની મારી આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વિડીયો નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.